જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બોલાવી આલે આ ઓયડા માલા જારા જામી ગયા છે ખેરી નાખજે અને ઠોઈસરું લઈ જાય થી ઉમરા વસમાંથી હું પડી ને તો મારા ગુડા ભાંગી જાહે લે આવી છે બાપની ઘરેથી નામ લખાવ્યા વગરનું બા મે કાલે તો તમને ના પાડી હતી કે પોતામાં આ લાકડી નો બાંધો, આમાં કાંટા છે, મને વાગે છે। કાલે આ લાકડી મે કાઢી નાખી હતી આમાંથી। તારા બાપને કે પિતરનો પરોણો લાવે ને એમાં બાંધીને જારા જાટક જાવે કામ કરીને હું રાંધવાનું છે અત્યારે? હું રાંધું તમારા હાટુ? આખી ઈટુનો સંભારો કે ઘરમાં હોય રાંધવાનું હોય કે બાપની ઘરેથી મીઠાઈના પડીકા મંગાવી લે। બા તમારા દીકરાએ બટાકાનું શાક ને રોટલી કરવાનું કીધું છે અને તમને નહીં પૂછું તો તમે રાડું નાખશો। તમારે શું ખાવું છે? તી મારે કઈ બટાકાની બાધા નથી, હુંય ભાઈ ઘરથી લઈશ પણ તમે રાંધો। સારું હડેડ કરી નાખે આપણને પૂછી પૂછીને। કાજલ બટા ક્યાં ગઈ? જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ। આવો આવો બેહો બેહો એ આઈ બેહો 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 આઈ બેહો બેહો હારું છે આઈ લ્યો। બાપુજી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે તને? મને હારું છે। હું કરસ માર બાન હંધાઈ? એને હારું છે। આ બાજુથી નીકળો તો તે કીધું સોડીનું મોઢું જોતો જાવ અને વેવણને ભેગો થાતો જાવ। ત્રિફલાઈ છે આવ્યા? હા, ઓશિતાનું નીકળવાનું થયું ને। મેં કીધું હમણાં 12 મહિનાના પરબ ગયા છે તો કાંઈક લઈ આવશો એમ દીકરીને દે ને બધા। હા, એ તો બીજી વાર આવીશ એટલે લેતો આવી। અને મને બહુ દુઃખ થાય આ વેવાય વેલા મોંકા મહેમાનને હેઠે બેહારવા પડે, કેમ કે કરિયાવરમાં તમે ખુડસ્યું તો દીધી નહોતી, આ ફેરે ખુડસ્યું લેતા આવજો। આ તો તમે આવો તો સારું લાગે। હા, કાંઈ વાંધો નહીં બટા, બીજી વાર આવીશ તો ખુરશી લેતો આવીશ। ભલે પૈયાની વાત પૈયા આયા બેહો બેહો હેઠે બેહો અહીંયા બેઠો છું બરા। ભાઈ આવો વેવાય બેસ લઈ દો ને આયા પછી ખોટી હાકડ થઈ બે ખુરશી તો થઈ રહે કા બેટા? તમને હમણાં મજા જેવું નહોતું, હમાસાર મળ્યા હતા। સારું થઈ ગયું। સારું થઈ ગયું? દવા લીધી? ના રે ના, હું તો દેશી વો હડિયા કર લો પડકે ઓલી ડોહી રે ને ન્યા દેશી દવા પડી હતી, બે ત્રણ ગુરડા મારી આવી એ મફતમાં હાજુ થઈ ગયું। કેમ જમાઈ ક્યાં ગયા? ઈ તો ગયા કામે। હે બાપુ તમાર બાન હારું છે ને? હા, એને હવે સારું છે, કાંઈ વાંધો નથી। ધીમે ધીમે કામ કરે, થોડું ઘણું હું હાથ કરાવું એટલે થઈ જાય। અને તમાર ડાયાબિટીસની દવા લીધી હતી એમાં કઈ ના, ઈ ડોક્ટર જ ખોટો હતો, કાંઈ વાંધો નથી। જો દવાઈ દીધી, બંધ કરી દીધી, આ ઘોડા જેવો થઈને ફરું। અને અમુક ઉંમરે પછી દવા લેવાય જ નહીં, એમ નામ છે ને દરદ મૂંઢાઈ જાય। પાણી લઈ આવો બાપુજી। પાણી પીવું છે ને પાણી? આ પાણી લઈ આવો સારું થી આવ્યા। બાપા તમારા આખા હાથ ધ્રુજે છે, રોજ કઈ કઈ ઠાકું છું, કઈ ખાવામાં જોર રાખો ને। બટા હવે કઈ ફેર ન પડે, ઉંમર થઈ ગઈ 70 ને 8 થયા। ક્યાંક તો રોટલા ખાઈને જાવું છે ને? ના બટા, મોડું થાય છે। આ બપોરે આ 12 વાગ્યાની એક ને એક બસ, પછી બસ સુકાઈ જાય તો પછી મારે રાત રોકાવું પડે। બાપુજી તમે કેદું નામ કયો, તારા હાથના કઢીને રોટલા નત ખાધા, આજે રોકાઈ દો, કઢી કરી નાખું, રોટલા ઘડી નાખું। હા તો સારું લે। હવે ન્યા પછી બસમાં મોડું થાય, આ ડોહો પછી સકડાવમાં ટીંગાતો થાય, પડી પડી જાહે ને તો ભાગશે ગુડા ને ન્યા તારી માં એકલી છે ઉપાદી ન થાય। હાલો હું તમને બેહારી દઉં, હાલો તમે કામ કરો પછી નિરાંતે આવજો રોકાવા। ગજને ઘરે રોકાવું છે। લે આવી ગયા તમે તો ક્યાં ભેગા આવ્યા? હા, પણ વેવણનો સ્વભાવ થોડો કોલો રહ્યો એટલે પછી જાજી વાર નો રોકાણો। રોટલો બોટલો ખાધો કે નહીં? ના ના, ઈ ની બસમાં વળતો વળી આવ્યો। અરે રે એક દી રોકાવાય તો ખરું, દીકરીની ઘરે આટલા દી ગયા તા તે।
રોકાવું તું પણ પછી મારા મને જ ના પાડી દીધી કે નથી રોકાવું એટલે આવતો રહ્યો. આપણે મજામાં ને કાઢલી આપી. હા એને સારું છે એને હવે શું વાંધો છે એના કરમમાં જે સારું લખ્યું તું એ જડી ગયું. સાચી વાત છે. એ હાલો તો રોટલો ખાઈ લ્યો. હાલ. એ સાંભળો, હા આ વેવાણ કાંઈ આડું પૂછું બોલ્યા નથી ને? હા વેવણનો થોડોક સ્વભાવ ખરાબ છે તે ઈ નથી ભૂલે એમ. સાચી વાત છે. કીધું કે ખુરશીઓ તમે નથી દીધી આણામાં તે કાઢલીને ખુરશીઓ દેજો. અરે રે, તો પૈસા નથી આપણી પાસે તો ખુરશી ક્યાંથી લેશું? હા એમ કરો, આપણા ઘરમાં પડી છે ને, હા. ઈ દઈ તો નહીં હાલે? ઈ હારી છે, આપણે ક્યાં વાપરી છે? હા હા એ વાત સાચી એ ખુરશી દઈ આવું કા. આપણે તો હાલશે. હા. હે? ઈ ખુરશી દઈ આવજો. હા. હાલો રોટલો ખાઈ લો, હવાના ભૂખ્યા આવજો. રાજુ બાપા કઈ બાજુ જાવ છો તમે? બટા બસ સ્ટેશને જાઉં છું. ઓલી રાજકોટ વાળી બસ આવી કે નથી આવી હજી? ઉભા રહ્યો જોઈ લઉં. રાજુ બાપા આવવાની તૈયારીમાં જ છે. એમને તો હારું હાલ હું જાઉં. પણ રાજકોટ ક્યાં કણ જાવ છો રાજુ બાપા? આ કાજલીને ઘરે જાઉં છું. છોડીને ઘરે ખુરશીઓ નથી ને હા તે કીધું દઈ દઉં એને ખુરશીઓ. પણ રાજુ બાપા આ ખુરશી તો તમારા ઘરની છે, તમે જૂની ખુરશી દેવા જાવ છો? હા બટા દીકરીને દેવામાં શું વાંધો? આણું તો વેલું કરાવી દીધું, આ તો નહોતી ને એટલે કીધું એને કામ આવે ને. હા તો એ વાત સાચી. હારું હાલ મારે મોડું થાય છે હો. એ આ વાંધો એ વેમણ જય શ્રી કૃષ્ણ. કાજલ. લે બાપુજી તમે? હા બટા. આ હું આપણી ખુરશી અહીંયા લાવ્યા બાપુજી તમે? હા બટા તારે હાવું કહેતા હતા ને કે ખુરશી નથી તે મેં કીધું લેતો આવું. હાલે આ રાખી દે હરખી. બાપુજી આ તમે શું કર્યું? હું કા તમને ખબર છે બે ખુરશી જ છે આપણા ઘરમાં અને મારી બા ખુરશી વગર બેહી નથી હકતી. હવે એ હું કરશે? બટા તું અમારી ઉપાધિ ન કર. આમ જો તારી હાવું એ ખુરશીનું કીધું તું, હું ખુરશી લઈ આવ્યો તો હવે તારી હાવું તને મેણા ટોળા નહીં મારે. અને બટા તું રાજી રહીશ તો અમે રાજી રહેવું. તારાથી વધારે અમારે વાલું દુનિયામાં છે કોણ? પણ બાપુજી તમે મારી હાહુની વાત આટલી બધી હું કામ સાંભળો છો? સાંભળવા જેવી જ સાંભળવાની હોય, અમુક કાનેથી કાઢી નાખવાની હોય. બાપુજી એ તો કીધા કરે, આપણે આપણી સગવડ છે ને એટલું જ દે મને. હા કાંઈ વાંધો નહીં બટા હવે સાની રહી જા. આમ જો દાંત કાઢ. આમ જો હું તને રાજી જોવા આવું છું. સાની રહી જા હો બાપુજી યાદી કૃષ્ણ. અરે બાપુજી હા મજાનું ઠીક છે. તમારી દીકરીને દ્યો છો ને? હમણાં જ લીધી હતી, નવી જ છે, 4 મહિના જ થયા છે. આ ખુરશી તો લઈ આવ્યા પણ ખુરશી માથે બેહીન હું બંગા હું ખાવી? આ ખુરશી માથે બેઠાઈને હામું ટીવી હોય ને હું આમ ટાટિયા ભરાવીને બેઠી હોઉં ને તમારી દીકરી પડખે બેઠી હોય તો ટાઈમ પાસ થાય. તો હું કહું છું એકાદું ભલે જૂનું પૂરું ટીવી હોય ને તો હા હું હોઉં ને કંઈક રામાયણ ને સીતર જોવા થાય. બા બટા તું કાંઈ બોલ માં. ટીવી જોઈ છે ને આ વખતે આવીશ તો ટીવી લેતો આવીશ બસ. હા આપણે ક્યાં કાંઈ લડોય પાછા આવો તો એ લેતા આવજો. તો આ તો હું છે તમારી દીકરીને જોવા થાય અને બેઠી છો હું આ મહેમાન કહેવાય. આ થોડા બિચારા રોજ આવે છે જો રાંધવા માંડ આજ તો ખાઈને જાહે. અને હું એમ કહું છું કે શ્રીખંડ લઈ આવી તો વળી એને પાછી ખંજરવું પડશે કાનમાં અને પૂરીઓ ને એવું તેલ વાળું હદે ને એટલે કામ કર પોછો રોટલો ને કઢી કર નાખ. કા વેવાય ભલે બા હમણાં રાંધી નાખશે. કાંઈ વેવાય વેલા ને ખાધા વગર થોડા મોકલાય છે. આ ટીવી લઈને ક્યાં આયલા? દીકરીને ઘરે દેવા જાઉં છું. કાં પણ એમને ક્યાં ટીવીની જરૂર હતી? કેટલો ટાઈમ થયા વેવણ કહેતા હતા કે ટીવી નથી એકાદું ટીવી લઈ દો. તે આ ટીવી દઈ દઉં ને તો વેવણનું મોઢું બંધ થઈ જાય. નહીં બંધ થાય, એનું મોઢું કોઈ દિવસ બંધ નહીં થાય. કઈ જાતના છે એ લોકો, ધરાતા જ નથી મારી માગીને. આપણે શું કરશું પછી? તું રોવાનું બંધ કરી દે. આપણે દીકરીનું સુખ જોવું છે ને અને આ
આપણી દીકરી સુખી થાય તો આપણે રાજી રહેવું. અને આ તો ટીવી છે. કદાચ દીકરી હાટું આપણે આપણો જીવ કાઢીને દેવો પડે ને તોય દઈ દેવો પડે. અરે પણ એની હાહુ એવી છે કે કદાચ આપણે જીવ કાઢી દઈએ ને તોય મુઈ ધરાય એવી નથી. સાની રહી જા. સવારે હું આવતો રહીશ હો. બાને કીધું તું કાના સેલ લઈ આવો. આઈસે ભૂલી ગયા. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ બાપુજી. આ લે આ ટીવી લઈ આવ્યો. એ ભગવાન. આપણા ઘરનું ટીવી તમે લઈ આવ્યા. હા બટા, તારી હાહુ કેટલાય દીથ્યા કહેતી હતી કે ઘરમાં ટીવી નથી ને લઈ આવજો. તે આ ટીવી હવે જોવો ને મજા કરો. બાપુજી આ તમે શું કર્યું? મારી હાહુ કઈક કીન તમે લઈને આયા વસ્તુ આવી જાવ છો. મેં તમને એની પહેલાય ના પાડી હતી કે મારી હાહુ જે કે ને બધી વસ્તુ ના લઈ આવો. કરિયાવરમાં તમે મને આટલું બધું આપ્યું અને મારી હાહુ જે કે ઈ વસ્તુ લઈને આવો છો. બાપુજી તમે મને ગમે એટલું દેશો ને તોય મારી હાહુનું મન નહીં ભરાય. એટલે તમને કહું છું બાપુજી, હું કેમ આ ઘરમાં નીંભરી થઈને જીવું છું એમ તમે થોડાક નીંભરા થઈ જાવ. ના બટા, આ મારી દીકરીનું ઘર છે અને દીકરીનો બાપ ઉઠીને થોડો નીભરો થાય તો સારું લાગે. પણ બાપુજી હવે હું બાપુજી હવે ગાંડી થામા ગાંડી. અને બટા તું નીંબરી સોય બરાબર છે પણ આ ડોહાને નીંબરો કરમાં. તારો બાપ નીંબરો થઈ જાય તો તારું ઘર નહીં હાલે. આ બિચારો હાંભળે છે ને બધું લાવે છે તો તારી એ શોભા તો વધે છે ને. અને દેશે ને લઈશી ને હું ક્યાં એના ખંભે બંદૂક મૂકીને માંગુ છું હે? હોય ના દે. આ તો મારે તો હોનાના ઢગલા કરે વાતા પણ બધાય મરી ગયા એટલે કઈ આવતું નથી. તારે આવે છે તો લઈ લેને ગાંડી હું થાત. કાવે ભાઈ લ્યો હું છે ને ડીશવાળાને ફોન કરીને દોયડા નખાવેલો એટલે હાઈથી જોવાનું ચાલુ. તું પાણી બાણી તો પા મહેમાનને. હા બુદ્ધિ વગરની. એ રવિડા લે કાજલ તું કે તું આમ કેમ ન જાસ? ભલે મારે મારા ફઈનું ઘર છે. હે હા અને તું ક્યાં રહેસ? જો ઓલો હામેનું દૂધિયા ખોડું છે ને તાન ઘર મૂકીને ઓલું ચોથું દેખાય ને મારું ઘર. હે હા હા યાર તો આ બાજુ ભૂલો પડ્યો મને મળવાનો હોય ઘરે. કાજલ હું આ ગામમાં આવ્યો ને તો હું તને કાલ સવારે મળવાનો જ હતો ને ગમે એમ કરીને તારું ઘર હું ગોતી લેતા આજ તો ભાઈ હવે ગામમાં આવ્યો છો તો વાટ કે લીધો હાલાલ મારા ઘરે ચા પાણી પીવા. ના બેન મારા ઘરે નથી આવું. મારે મારા ફઈના ઘરે જવું છે પણ મારે તને એક વાત કેવી છે. લે તો બોલ હું વાત હતી? કાજલ માણા થા માણા. તે તો રાજુ કાકાને ને તો લૂંટી લીધા. આખી દુનિયામાં દીકરીઓ હોય છે પણ તારા જેવી એકેય દીકરીઓ નહીં હોય. આખા ઘરનો બધો સામાન તે હારી લીધો અને ખુરચી નો મૂકી, ટીવી નો મૂક્યું. અરે રાજુ કાકા અમારા ઘરે આવીને ટીવી જોવે છે. તે તો તારા મા બાપને લૂંટી નાખ્યા લૂંટી. રવિ હું બધું સમજુ છું પણ મારી હાહુનો સ્વભાવ એવો છે ને કે મારા બાપા જઈએ ઘરે આવે ને આઠો દેવાને મારું મોઢું જોવા ત્યારે કાંઈક ને કાંઈક એની પાસે માંગ્યા જ રાખે. અને મારા બાપાના સ્વભાવની તો તને ખબર છે ને એને હું રાજી રહું ને એના માટે બિચારા બધુંય કરે છે. હવે રોયે ભેગું કાઈ નહીં થાય. મારે તને જે કહેવાનું હતું ને ઈ મેં તને કહી દીધું. તારા ઘરનું ચા હું મારે પાણી નથી પીવું. સાચી વાત છે ભાઈ તારી. અત્યાર સુધી હું ચૂપ રહી ને મારા બાપુને ઘણું સહન કરવું પડ્યું. હવે મારે આનું કાંઈક તો વિચારવું જ પડશે. કાજલ બટા, કાજલ. એ આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો વેવાય ને વેવાણ બે આવ્યા. આંગણું પાવન થઈ ગયું હો બાકી. હા તમારી વેવણ કે મારે વેવણનું મોઢું જોવું છે. કેટલાય વર્ષ ત્યાં નથી ગઈ. આ તો હવાય એટલે હગાની ઘરે આવે ને તો હેત ભાવ વધે. મારી દીકરી ક્યાં? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? તમારા દીકરાને હારું ને બેટા? હા બાપુજી તમને હારું થઈ ગયું? આ રહ્યા બેટા, અમને કાંઈ વાંધો નથી. એ હમાસાર પછી પૂછજે પેલા પાણી તો પા. હા હારું કર્યું બે આવ્યા હો. હું તો કેદુની વાટ જોતી હતી. અને દર વખતે કાંઈક ને કાંઈક લઈને તમે એકલા હાલ્યા હો. અને વેવાય ધન્યવાદ છે તમને હો.
ભલે તમારી પાસે હોય ન હોય પણ તમે મારું ઘર ખૂણે ખૂણો ભરી દીધો, કાંઈ ઘરમાં ઘટે જ નહીં. પણ છેલ્લે મારે કહેવાય તો નહીં, આ તો તમારી દીકરી રૂડી લાગે એટલે કહું છું કે તમારી દીકરીના પગમાં હાકરા નથી, હાલી જાય ને તો હળવા પગ લાગે. તો એકાદા 5-7 વાળી જોડ હાકરાની લઈ દ્યો ને તો હું છે હાલી જાય તો રૂમધૂમ ક્યાં કરે. બેવડ હવે હાથ થઈ ગઈ છે. મારા ઘરમાં જે હતું ઈ તમને દઈ દીધું. હવે તો મારા ઘરમાં ખાવા ધાન સિવાય કાંઈ વસ્તુ નથી. તમે કહેતા હોય તો મારો જીવ કાઢીને દઈ દઈ, હવે કાંઈ નથી. હવે બસ કરો, બસ કરો. શરમાવ વેવા શરમાવ, આવા જણ જેવા જણને તમે રોવડાવો છો, તમને જરાય શરમ નથી આવતી. હવે તો હું તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગુ છું કે હવે અમારી પાસે કાંઈ રહ્યું નથી. મહેરબાની કરીને હવે આ તમારું માંગવાનું બંધ કરી દો. હવે અમારી પાસે કાંઈ નથી રહ્યું. બા, બસ તારે રોવાની જરૂર નથી અને બાપુજી તમારે હાથ જોડવાની જરૂર નથી. અને બા, આજે મારે તમને 2 શબ્દો કહેવા છે. અત્યાર સુધી તમે મારા બાપુજી પાસે જે માંગતા આવ્યા, મારા બાપુજી તમને બધું દેતા આવ્યા અને હું મારી આંખોથી આ બધું જોઈ અને અત્યાર સુધી સહન કરતી રહી. પણ હવે નહીં. કોઈ પણ દીકરી હોય આ દુનિયામાં પણ એના બાપની આંખમાં આંસુ ન જોઈ શકે, બા ન જોઈ શકે. બા, તમે એક સ્ત્રી ઉઠી અને એક સ્ત્રીના બાપની પરીક્ષા લ્યો છો, પણ બા પરીક્ષા લેવાનું કાંઈક માપ હોય, માપ. મારા બાપાએ આટલું દીધું, ચાલે કાંઈ ન હોય તો પણ તમારું તો પેટ ભરાતું જ નથી બા. પણ બા, મને તો એ નથી સમજાતું કે આ દુનિયામાં આવા રિવાજ ક્યાં સુધી હાલશે કે એક દીકરીનો બાપ અમીર હોય કે ગરીબ, પણ જ્યાં સુધી દીકરી જીવે ને ત્યાં સુધી એને ચૂકવણું કરતું જ રહેવાનું. હાલો મિત્રો, હું છું તમારી વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ભૂમિના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.